નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી સાહિત્યની પંક્તિઓ અને તેના લેખકો વિશે ભણીશું. ગુજરાત સરકારની દરેક પરીક્ષામાં ગુજરાતી સાહિત્યના લેખકોએ કઈ પંક્તિ લખી છે તેના વિશે પૂછાતું જ હોય છે. ઘણા વિદ્યાર્થીઓને કયા લેખકોએ કઈ પંક્તિ લખી છે તે યાદ રહેતું નથી. યાદ રહે એ માટે તમારે આ વિડીયોમાં 50 પંક્તિ આપેલી છે તે જોવાની છે. સૌથી પહેલાં તમારે પહેલી પંક્તિ સાંભળવાની છે, ત્યાર પછી વિડીયોને સ્ટોપ કરી દેવાનો છે. હવે તમારે તમારી નોટબુકમાં આ પંક્તિને 5 વાર બોલતા બોલતા લખવાની છે અને તૈયાર કરવાની છે. આવી રીતે તમારે 50 પંક્તિઓને 5 વાર બોલતા બોલતા લખીને તૈયાર કરતા જવાનું છે. આવી રીતે તમે લખતા જઈને તૈયાર કરશો તો તમને લેખકોએ કઈ પંક્તિ લખી છે તેમાં ભૂલ પડે નહીં. તો હવે શરૂ કરીએ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિના લેખક છે અરદેસર ખબરદાર. મળતા મળી ગઈ મોગેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આ પંક્તિના લેખક છે ઉમાશંકર જોશી. જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું. આ પંક્તિના લેખક છે પ્રેમાનંદ. ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત. આ પંક્તિના લેખક છે અરદેસર ખબરદાર. ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય, હે ધન્ય ગીરા ગુજરાતી. આ પંક્તિના લેખક છે ઉમાશંકર જોશી. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. આ પંક્તિના લેખક છે કવિ નર્મદ. હું માનવી માનવ થાવ તોય ઘણું. આ પંક્તિના લેખક છે સુંદરમ. જેમનું આખું નામ ત્રિભુવનદાસ લુહાર છે. કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. આ પંક્તિના લેખક છે મણિલાલ ત્રિવેદી. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. આ પંક્તિના લેખક છે નરસિંહરાવ દિવેટિયા. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ પંક્તિના લેખક છે કવિ બોટાદકર. હરિનો મારક છે સુરાનો નહીં, કાયરનું કામ જોને. આ પંક્તિના લેખક છે પ્રીતમદાસ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. આ પંક્તિના લેખક છે કવિ કલાપી. જેમનું આખું નામ છે સુરસિંહજી ગોહિલ. એક મૂરખની એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. આ પંક્તિના લેખક છે અખો. પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાડો. આ પંક્તિના લેખક છે નરસિંહરાવ દિવેટિયા. ઊંચ નીચ ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ઓટ પછી જુવાળ. આ પંક્તિના લેખક છે સ્નેહરશ્મિ. જેમનું આખું નામ છે જીણાભાઈ દેસાઈ. જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. આ પંક્તિના લેખક છે કરશનદાસ માણેક. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો રે. આ પંક્તિના લેખક છે વેણીભાઈ પુરોહિત. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ પંક્તિના લેખક છે નર્મદ. વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી. આ પંક્તિના લેખક છે ઉમાશંકર જોશી. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ પંક્તિના લેખક છે કવિ નાહનાલાલ. જગતની સૌ કળીઓમાં સ્નેહની
સર્વથી વળી. આ પંક્તિના લેખક છે સુંદરમ, જેમનું આખું નામ છે ત્રિભુવનદાસ લુહાર. જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય જ પહોંચે. આ પંક્તિના લેખક છે નરસિંહ મહેતા. હા પસ્તાઓ, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. આ પંક્તિના લેખક છે કવિ કલાપી, જેમનું આખું નામ છે સુરસિંહજી ગોહિલ. વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. આ પંક્તિના લેખક છે નરસિંહ મહેતા. ભાષાની સુવળગે ભૂર, જે રણમાં જીતે તે સૂર. આ પંક્તિના લેખક છે અખો. સખી આજની ઘડી રણિયામણી રે. આ પંક્તિના લેખક છે નરસિંહ મહેતા. એક જ દે ચિંગારી મહાનલ. આ પંક્તિના લેખક છે હરિહર ભટ્ટ. હળવે 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 હરજી, મારે મંદિર આવ્યા રે. આ પંક્તિના લેખક છે નરસિંહ મહેતા. વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે. આ પંક્તિના લેખક છે મીરાબાઈ. નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. આ પંક્તિના લેખક છે મીરાબાઈ. લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો. આ પંક્તિના લેખક છે દયારામ. વીજળીને ચમકારે મોતીડા પર વો પાનબાઈ, અચાનક અંધારા થાશે જી. આ પંક્તિના લેખક છે ગંગા સતી. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. આ પંક્તિના લેખક છે કવિ નાહનાલાલ. ખંભા વીરાને જાઓ વાર ને રે લોલ. આ પંક્તિના લેખક છે દામોદર બોટાદકર. વાહ રે માનવી તારું હૈયું, એક પા લોહીના કોગળાને, બીજી પા પ્રીતના કોટડા. આ પંક્તિના લેખક છે પન્નાલાલ પટેલ. માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે. આ પંક્તિના લેખક છે પન્નાલાલ પટેલ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. આ પંક્તિના લેખક છે હરીન્દ્ર દવે. અમે રે સુકુરુનું પૂમડું, તમે અંતર રંગીલા રસદાર. આ પંક્તિના લેખક છે મકરંદ દવે. માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. આ પંક્તિના લેખક છે આદિલ મંસૂરી. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. આ પંક્તિના લેખક છે બરકત અલી ગુલામ હુસેન વિરાણી. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. આ પંક્તિના લેખક છે પ્રેમળદાસ. કુંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ, હાલીએ ને આંબાવાડીએ હાજીપુરની તાજી યાદ. આ પંક્તિના લેખક છે રાજેન્દ્ર શાહ. મેરું તો ડગે પણ જેના મન તો ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ રે. આ પંક્તિના લેખક છે ગંગા સતી. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સો તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. આ પંક્તિના લેખક છે કવિકાંત, જેમનું આખું નામ છે મણિશંકર ભટ્ટ. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આ પંક્તિના લેખક છે ઝવેરચંદ મેઘાણી. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ પંક્તિના લેખક છે કવિ બોટાદકર. ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર,
ઈંધણા વીણવા ગઈતી રેલોલ. આ પંક્તિના લેખક છે રાજેન્દ્ર શાહ. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આ પંક્તિના લેખક છે રાવજી પટેલ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એહ કદી વિસરશો નહીં. આ પંક્તિના લેખક છે પુનિત મહારાજ. ફૂલ કહે ભમરાને, ભમરો વાત કહે ગુંજનમાં. આ પંક્તિના લેખક છે હરીન્દ્ર દવે.